નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. ભાવનગરના મહુવાના ઇન્દિરાનગરના લોકોને અત્યારે ખૂબ પરેશાની ભોગવવી પડી રહી છે. સરકાર અત્યારે આરસીસી રોડ કરવાની બધી યોજનાઓ બનાવી રહ્યા છે ને તેમાં ગુજરાતના ખૂણા-ખૂણામાં બધે જ રોડ બનાવવાની આ યોજના ચાલી રહી છે. તેમાં બધે જ માલ સામાન નખાઈ રહ્યા છે અને અમુક જગ્યાએ તો રોડ બની પણ ગયા છે ને તે વ્યવસ્થિત રીતે બન્યા છે. ત્યારે એવી જ રીતે ભાવનગરના મહુવાના ઇન્દિરાનગરમાં પણ રોડ બનાવવા માટે ત્યાં ઘરોની આગળ જગ્યા ખોદી દેવાઈ છે ને ત્યાર પછી તે જગ્યા ખોદાઈ અને ત્યાં માત્ર જગ્યા ખોદાય છે ને બીજે કઈ સુવિધા કરવામાં નથી આવી. ઘણા દિવસોથી તે એમનેમ ખોદેલું પડ્યું છે અને ખોદેલું પડ્યું હોવાના કારણે ત્યાં ગટરનું પાણી ભરાયું છે ને ઘરોની આગળ જ તે પાણી ભરાયા છે અને એ પાણી પણ ખૂબ ઊંડા સુધી, એટલે કે ખાડો ખૂબ ઊંડો હોવાના કારણે ત્યાં લોકોને ઘણી પરેશાની ભોગવવી પડી રહી છે. બાજુમાંથી ક્યાંય ચાલવાની પણ જગ્યા નથી, માત્ર થોડી જગ્યા છે. તેના કારણે લોકોને ઘણી પરેશાની પડી રહી છે. ત્યાંના જે સ્થાનિક લોકો છે ત્યાંથી પણ વિડીયો આવ્યા છે અને ત્યાં સ્થાનિક લોકો એવું કહી રહ્યા છે કે આ જે કાર્ય કરી રહ્યા છે તે ખૂબ સારું કાર્ય છે, પરંતુ આ કેટલાય દિવસોથી ખોદીને મૂકી દીધો છે તે સારું ન કહેવાય. અને અહીંયા જે બાળકો છે તે બાળકો વારંવાર ત્યાંથી દુકાને દોડીને જાય છે, સ્કૂલે જાય છે, બીજા કામો હોય છે, તેના કારણે મોટા લોકોને પરેશાની પડે છે તો નાના બાળકો પણ કેટલી વખત આ ખાડામાં પડી જાય છે અને તેના કારણે તે બાળકોને બહાર કાઢવા પડે છે અને ત્યાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને જ્યારે ત્યાંના સ્થાનિક એમએલએને કહેવામાં આવ્યું પરાક્રમસિંહને, તો તે પણ કહ્યું કે અત્યારે મારી પાસે કોઈ જ ટાઈમ નથી, આવું કહેવામાં આવ્યું. હવે તમે વિચાર કરો કે સરકાર રૂપિયા તો આપી દે છે, પરંતુ ત્યાંના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે તેઓ જ કાર્યમાં સરખી રીતે ધ્યાન નથી દેતા. તેમને ગામ વિશેના રૂપિયા ફાળવી દેવામાં આવે છે, છતાં પણ સરપંચો સરખી રીતે કામ નથી કરતા. આવા અનેક ઉદાહરણો આપણી સમક્ષ આવી ચૂક્યા છે અને એક ઉદાહરણ છે ઇન્દિરાનગરનું. ઇન્દિરાનગરમાં પણ આવી જ રીતે કેટલા દિવસોથી ખાડો ખોદાયેલો પડ્યો છે ને ત્યાં ગટરનું પાણી ભરાયું છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ બાબત પર તમારું શું કહેવું છે? કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.